કેમ છો મિત્રો? તો આજે આપણે જવાનું છે ઊંચા કોટેડામાં સામુંડમાના દર્શન કરવા. તો આપણે નીકળી જાય છીએ ગાડી લઈને. અને આમાં અદવાવાલા બેનનો વરો પડી ગયો છે. આપણે જોતા જોતા પહોંચી જઈએ સામુંડમાના મંદિરે દર્શન કરવા. અને કોટેડામાં પણ રખડવાનું છે. તો હાલો ઊંચા કોટેડા જઈને મળીએ ફરી વાર. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થઈશું. તમે જોઈ શકો છો ઊંચા કોટેડામાં ફાઇનલી પહોંચી જશે. અને અહીંયા છે મારા મહેશ કાકા. તો આપણે આજે કોટેડા આવી ગયા છીએ દર્શન કરવા સામુંડમાના. તો હાલો આપણે ઉપર જઈએ દર્શન કરવા. આગળ વિડીયોની બનતા રહેજો. કન્ટિન્યુ ચાલો. જો કેટલી જવાનું છે. હાલે રાખજો મહેશ કાકા, જલ્દી. તો ધીમે ધીમે આપણે આગળ વધવાનું છે. હવે આપણે થોડાક આગળ જઈએ પછી મળીએ પાછા. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. તો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો. જોઈ શકો છો તમે અમે જઈલા આવી છે. ચાલો થોડાક આગળ વધવી. તો મિત્રો અમે એટલે પગી જશે. તમે જોઈ શકો છો આ મંદિર આવ્યું છે માતાજીનું. કયા માતાજીનું છે? મોખડાજીનું મંદિર છે. જોઈ શકો છો તમે. હવે આગળ માથે જ આવી. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. જો અહીંયા અમારા કાકા છે. જોઈ શકો છો. કામાઈશ કાકા, આપણે ઊંચા કોરડા જાવી મજા આવે ને. શેરડીનો રસ પીવો એ આવજો. સબસ્ક્રાઈબર કરીને આવજો એટલે શેરડી 10 પાવાનો છે. અમારો મહેશ કાકા પાછો ને બધાને રસ. હા પાવાનું હોય ને એમાં હું. હે? હા તો વાંધો નહીં. જો આપણે જઈ છીએ માથે ચડી જવી. કાં આવે? ધીમે ધીમે હેલા જવી. જોઈ શકો છો. તો આવું કંઈક નજારો છે. ચાલો મિત્રો આપણે ઉપર જઈએ હવે. જો મિત્રો મંદિર પાસે પહોંચી ગયા છે. જોઈ શકો છો તમે. તમે કાકા આંલી કેળો છે. ચલો હમેલી પણ કેળો છે. જોઈ શકો છો. બાકી મંદિર દેખી લો. વિડીયો કરી તમે પણ સાવણમાના દર્શન કરી લો મિત્રો. જો સાવણમાનું મંદિર છે. કેમેરો અલાઉડ નથી ભાઈ. ચાલો આપણે દર્શન કરી લઈએ. તો મિત્રો સાવણમાં દર્શન કરી લો. અહીંયા પણ મંદિર. મિત્રો તમે પણ દર્શન કરી લો. જોઈ શકો છો અહીંયા માતાજીનું ખાંડી ત્રિશુળ ગોતવાનું હોય. જોઈ શકો છો. દર્શન થાય તો કોમેન્ટમાં જણાવજો. મિત્રો તમને પણ સાવણમાના દર્શન થાય તો કોમેન્ટમાં જણાવજો. તમે જોઈ શકો છો મારા મહેશ કાકા ખાંડી ત્રિશુળ ગોતે છે. આમાં કોઈને દેખાય છે તો કોમેન્ટમાં જણાવજો. જોઈ શકો છો. જોઈ શકો છો અમારા કાકા આમ થાય છે. અહીંયા ગણપતિ દાદાની મૂર્તિ છે. તમે જોઈ શકો. હાલો ગણપતિ દાદાને આપણે પગે લાગી લેવી. બધા એના પગે લાગી લેજો. જય ગણપતિ દાદા, ભૂલચૂક માફ કરી દેજો. અહીંયા ગણપતિ દાદાની નાની મૂર્તિ છે. અહીંયા મોટી મૂર્તિ છે. તમે જોઈ શકો છો. આવો કંઈક નજારો છે હવે ઊંચા કોરડાનો. જોઈ શકો છો. ફાઇનલી મિત્રો એટલે લઈ લેજે.
હવે હેઠે જવું કે હા હેઠે જવું છે. ચાલો મિત્રો આપણે હેઠે જવી. જોઈ શકો છો તમે ઈ ભાઈ રસ કાઢે છે. આવી કંઈક એની દુકાન છે ભાઈ. એની દુકાને ભાઈ રસ પીવા આવજો તમે બધાય. તો આ ભાઈ છે રસ કાઢે છે શેરડીનો. રસ પીવા આવવાનું ભૂલતા નહીં ભાઈ. ઊંચા કોરડા આવો એટલે રસ પીવા આવજો આ ભાઈની દુકાને. જોઈ શકો છો આપણા રસના ગ્લાસ આવી ગયા છે. આવો કંઈક રસ છે. તો મારા કાકા રસ પીવે છે. કેવો છે કોઈને રસ ભાઈ? કોમેન્ટમાં જણાવજો. હા રસનું ઈ કહેજો યાર. કોમેન્ટમાં જણાવે અને આપણી પાસે આવે એટલે રસનો ગ્લાસ પાવાનો. જોઈ શકો છો રસ તો ઘડીકમાં ખાલી કરી નાખીએ. રસ પીને નીકળી ગયા છે અમે. તમારે ફરવા કઈ થયેલા? ફાઇનલી તો અમે રસ પીને નીકળી ગયા છે ને આ ભાઈ તો મજા આવી એટલે આગળ હાલવા માંડ્યા છે મને એકલાને મૂકીને. ફાઇનલી તો કોઈને વડા લેવો હોય તો કમેન્ટ કરજો. 50 કિલો છે ભાઈ તારે લેવી તો લઈ લે. ચાલે રાખે આગળ. ફાઇનલી આપણે હેઠે પહોંચી ગયા છીએ અમે દરિયામાં. ચાલો કન્ટિન્યુ. ફાઇનલી તો આપણે દરિયા આવી ગયા છીએ. હવે આપણે હેઠે જવાનું છે. આ ભાઈને તો ઉતાવળ થઈ ગઈ છે તે આગળ આગળ જોડે રહી છે. દરિયામાં જઈએ હવે હેઠે ઉતરીને પાછા બ્લોગ શરૂ કરીએ આપણે. દરિયો આવી ગયો ને હવે નજીક આવી ગયો છે. જઈ શું કરો તમે? અમે દરિયામાં એટલા અંદર છીએ ખાલી. હવે આગળ જઈએ હવે. તો કહો મિત્રો મારા કાકા છે. જોવો તમે આ રાઈડ માથેની ગાડી છે. રાઈડ કરવી આવજો બધા મિત્રો. જોઈ શકો છો કોળી છે. જોઈ શકો છો મારા કાકા છે. આંટી ગાડીનો આટો ખાવો છે ભાઈ? ગાડીનો આટો ન ખુલે. પોકેટ મની નથી કે? પોકેટ મની નહીં પણ પૈસા જ નથી મોટા. એવું છે. તો પૈસા લઈને આવતો હોય તો તમારા સબસ્ક્રાઈબરો મળશે તો અહીંયા સબસ્ક્રાઈબર માસે ખવડાવી દેવા મને આપણે બીજું હું હોય 5 જિંદગી મૂકી દેવું. એ વાત એ તમારી ખાસી કાકા. તો હવે આપણે ગાડી કોર જવું છે. આપણી ગાડી કોર આપી જાવ ને બધું. હે ચાલો ચાલો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બના રહીજો. ફાઇનલી જો હવે મારા કાકા જાય છે ઘરે. ભાગવું કે હવે? હે ઘરે જવું કે? ઘરે જવું કે હવે? સારું હાલો આપણે ગાડી પાસે જવી. આપણી ગાડી મૂકેલી છે અમે તમને દેખાડું. અમે બુલેટ લઈને આવેલા છે તમે જોઈ શકો છો. ચાલો મિત્રો આપણે ગાડી તરફ જવી. તો ફાઇનલી હવે આપણે બહાર નીકળી ગયા છીએ. જઈએ છીએ. આ ભાઈ ગાડી વિન પડી દીધી. એનાથી બહાર ન નીકળવાનું. હું તો નીકળી જાઉં ધીમે ધીમે. તમારે બેહવું નથી? ના ના દુકાને રાખો. ચાલો મિત્રો હવે આપણે ઘર તરફ જવી. તો આપણે કોટડા દર્શન કરીને નીકળી ગયા છીએ. હવે ઘરે બધું જઈ વધારિયા મને બરિયામાં બધી લખડી લીધું. હવે ઘરે જઈ છે. મારા પદાભાઈ ગાડી હાકે છે. હું તો પાછળ બેઠો બેઠો બોલું છું.